નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાંથી ત્રણ સિસ્ટમ સક્રિય। ધરોઈ ડેમ 83% વધુ ભરાયો। ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક વધી। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। હાલ રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય છે, એક લો પ્રેશર સિસ્ટમ, એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ। હવામાન વિભાગ દ્વારા આજે 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર ગઈકાલથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ ઉપરાંત ગઈકાલનો ટ્રફ હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ ફેલાયો છે। ત્રીજી સિસ્ટમ તરીકે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર પર ઓછા દબાણવાળા વિસ્તારો સાથે સંકળાયેલું છે। આ ત્રણેય સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગ દ્વારા આજે 10 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। જો કે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।